હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં। થઈ ગયા છે તૈયાર, સવારના હતા કામમાં થોડાક ફ્રી થયા છે ને બહાર જવાનું છે અત્યારે આટો મારવા ગામમાં। ત્યાં થોડા સાટા શરૂ થયા છે, તો હવે જોઈ નકર પછી પાછા વહી આવીએ ઘરે। મકોડા બહુ છે તો શું કરું? મકોડા કાઢી નાખે વિયાઈ ગયા ઘરે ઘરે વિયાઈ કોક સાટા આવે છે, બહુ નથી આવતા। વાડી બાજુ જાય છે આટો મારવા। વરસાદ બચ્યો છે હવે, આ થોડુંક ભરાણું છે એમ વરસાદનું સુહાઈ ગયું હોય ને, પાણી ઘણું ભરાણું હતું પણ જમીન પૂછી હોય જ એટલે બીજો ડેમ એટલો ભરાણો છે। આ મોટો છે એ ભરાઈ ગયો છે, પોણો ભરાઈ ગયો, ડેમ મોટો છે થઈ ગઈ છે। આપણે કાંઈ વાવવાનું નથી એટલે એમને પીડ્યું છે, ખેડીને ડુંગળી કરવાની છે એટલે એમને રાખ્યું છે, કાંઈ વાવ્યું નથી। વાડીની બાજુમાં ડેમ છે, અડોઅડ વાડી છે, ડેમ છે। કેટલો ભરાઈ ગયા આપણે જોઈ આવી, કેટલો ભરાણો છે આ ડેમ। ખાડો ભરાણો છે પણ સુકાઈ ગયો છે થોડો ઘણો। આપણી વાડી છે, ચોમાસું આવે એટલે વાતાવરણ બદલવા મળે, આ બધું લીલું થવા મળશે। ઝાડવા બધા થઈ ગયા છે, નવું ખડ ઉગે ને એટલે લીલો નજારો થઈ જાય। આવડું આ જે મકાન બતાવીને ત્યાં સુધી આપણી વાડી છે, આ હેઠે ફરતી લઈ છે। હવે નિર્મળસિંહની વાડી બાજુ પવન એ ફૂલ છે। નિર્મળસિંહની વાડી આવ્યા હતા, એકાદી બે રીલ ઉતારવા બેઠા છે બહાર। અહીંયા નિર્મળસિંહ ખાટલો નાખ્યો છે બહાર, આજ બેઠા છે રીલ ઉતારતા હતા ઘડી। હવે 7:30 વાગી ગયા છે, 7 ઉપર થયું છે એટલે હવે જાય ઘર બાજુ ધીમે ધીમે। સુરજ દાદા તે વિયાઈ જશે। માંડવી ઘણી ઉગી ગઈ છે। આમાં શું છે? તુર ને જાહેર છે। બોલ જમી કરીને આવ્યા છીએ બાર, પણ કોઈ છે નહીં, બાપુ જમવા જશે, અહીં કોઈ છે નહીં, તો આમ બસ સ્ટેન્ડ બાજુ આટો મારતા હોઈએ।